હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય એસટીસી ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે દર વખતે એક નોટ્સ છે એ રીડ કરતા હોય છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाए समाज को शिक्षित बनाए. તે હેતુથી આપણે એમકોમ સેમિસ્ટર 4 જે આવનારી એક્ઝામ છે, તમારો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. હવે આ એક અકાઉન્ટિંગનું જે ગ્રુપ રાખેલું હશે સેમ 4માં, એ લોકો માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. એટલે કયું છે પ્લેટફોર્મ? તો વિદ્યાર્થી મિત્રો, તમારે જો ડાઉનલોડ કરવાનું બાકી હોય તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો એસટીસી એપ્લિકેશન, અને ત્યાં તમે ફૂલ કોર્સથી આરામથી સ્ટડી કરી શકશો. ખાસ યાદ રાખજો. તો જલ્દીથી તમે ફટાફટ ડાઉનલોડ કરી લ્યો. અને હા, તમારું જે યુનિટ છે યુનિટ 4, એના આજે આપણે પ્રિપેરેશન કઈ રીતે કરવી, કેટલા સૂત્ર આવશે, કયા પ્રકારના સૂત્ર કઈ રીતે પૂછાય છે, તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, એક નાનીકડી વાત તમને કહી દઉં છું કે એસસીસી એપ્લિકેશનમાં કયા કયા ફીચર્સ હશે તમારા માટે બેસ્ટ. તો એમકોમ સેમિસ્ટર 4 આપણો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન. હવે એમાં તમારે યુનિટ છે એ ડીપમાં સ્ટડી કરવું છે. તો એ તમને ક્યાં જોવા મળશે, કઈ રીતે જોવા મળશે, એ બધું અહીંયા કીધું છે શ્રી ગણેશ ક્લાસીસ એપ્લિકેશન. આ એનું નામ છે એસજીસી ટૂંકું. તમારી સ્ટડીને જો તમે સ્માર્ટ બનાવવા માગો છો તો એક કન્સેપ્ટ બની જશે અને આરામથી દરેક દાખલા તમે ગણી શકશો. તો વેલકમ સ્ટુડન્ટ્સ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે કે આ વિદ્યાર્થી મિત્રો જે સબ્જેક્ટ છે ને, એ હાર્ટ ઓફ બિઝનેસ છે. આ દરેક બિઝનેસનું હાર્ટ છે. ખાસ યાદ રાખજો. તમે ક્યાંય જોબ કરો છો, ત્યાં નાના મોટા કોઈ પણ ધંધામાં પણ ઇન્વેન્ટરી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે આ આપણા ધંધાનો શું છે, હાર્ટ ઓફ બિઝનેસ છે. હવે આના બેનિફિટ કયા છે? જો તમે આ ચેપ્ટર સ્ટડી કરો છો તો કોસ્ટને આપણે કંટ્રોલ કરવાની હોય છે, સ્મૂથ પ્રોડક્શન કરવાની હોય છે, અને બેટર પ્રોફિટ થાય એ જ આપણો હેતુ હોવો જોઈએ. ઇન્વેન્ટરીમાં આપણે ખાલી સ્ટડી કરવા ખાतिर નહીં કરવાનું, પરંતુ એમાં એક્સ્ટ્રા નોલેજ પણ તમને જરૂરી પડશે. તો આજે આપણો ટોપિક છે એમાં મિનિંગ, ઇમ્પોર્ટન્સ, ટેકનિક્સ, આ બધું તમને થિયરિકલ ક્વેશ્ચન છે એ આપણે એસસીસી એપ્લિકેશનમાં મળી જશે. નેક્સ્ટ એના પછી આપણે કીધું છે ઇન્વેન્ટરી મીન્સ સ્ટોક. હવે આનો મિનિંગ આપણે કહેવો પડે તો વિદ્યાર્થી મિત્રો, એક તો રો મટીરિયલ તમારે કેટલું જોશે, પછી વર્કિંગ પ્રોસેસ કેટલો ટાઈમ પીરિયડ જોશે, ફિનિશ ગુડ્સ તમે કેટલો માલ છે એ કમ્પ્લીટ કરો છો, આ બધા આપણે એના મિનિંગ ખબર હોવા જોઈએ. પછી ગોલ કયા છે? તો કે રાઇટ ક્વોન્ટિટી, રાઇટ ક્વોલિટી, રાઇટ ટાઈમ અને રાઇટ કોસ્ટ. કયા સમયે આપણે જથ્થો છે એ બહાર પાડવો જોઈએ, કયા સમય રાખવો જોઈએ, વેચાણ કિંમત, અને ત્યાર પછી કોસ્ટ એટલે પડતર કિંમત શું રાખવી, આ બધું આપણને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે એમાં તમારે શું ઇમ્પોર્ટન્ટ છે, વાય ઇમ્પોર્ટન્ટ? તો કે આમાં ઇમ્પોર્ટન્ટ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો અવોઇડ ઓવર સ્ટોક, કે વધારે પડતો સ્ટોક એને તમારે ન રાખવો, કારણ કે તમને ઘણા બધા નુકસાન થશે. પછી અવોઇડ અંડર સ્ટોક, જો તમે કોઈ છૂપો સ્ટોક રાખશો એ પણ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ નથી. પછી સ્મૂથ પ્રોડક્શન હંમેશા રાખવી જોઈએ, અને કસ્ટમર સેટિસ્ફેક્શન થવું જોઈએ. કોઈ પણ કસ્ટમર છે હંમેશા સેટિસ્ફેક્શન થશે તો તમને પણ બેનિફિટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સેટિસ્ફેક્શનની વાત આવી છે, અને તો તમને કહી દઉં છું, તમારો જે અકાઉન્ટિંગનું ગ્રુપ છે એનો જે આપણી પ્રાઇસ છે 1111 છે. ટોટલ 101,111 રૂપીસ રાખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે એમાં તમને અત્યારે ડિસ્કાઉન્ટ મળે છે 666. એટલે કે તમને આ કોર્સ માત્ર અંદાજે 16% ડિસ્કાઉન્ટમાં મળી જશે. એટલે અંદાજે 445 રૂપિયા સમથિંગ પ્રાઇસ થશે. ખાસ યાદ રાખજો. જો તમારે ડાઉનલોડ કરવાનો બાકી હોય તો ફટાફટ કરી લેજો. અને આ ટાઈપમાં તમે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે આ ટાઈપની માર્કેટમાં બુક લેવા જાઓ તો આટલાની તો એકાદી બુકની લગભગ પ્રાઇસ હોઈ શકે છે. એ પ્રાઇસમાં તમને વિડીયો લેક્ચર મળશે, અને સાથે સાથે તમારો ગ્રોથ પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, EOQ શું છે, પછી એબીસી એનાલિસિસ, સ્ટોક લેવલ, જેટ, આ બધું આપણે સ્માર્ટ ડિસિઝન મેકિંગથી સ્ટડી કરવાના છીએ. તો એસસીસી ગણેશ ક્લાસીસના તમને બેનિફિટ શું થશે? જો તમે અમારા પ્લેટફોર્મમાં જોડાઈ જશો તો તમને ઇઝી લર્નિંગ થઈ જશે, પ્રેક્ટિકલ એક્ઝામ મળશે, કન્સેપ્ટ ક્લેરિટી મળી જશે, વિડીયો લેક્ચર ફ્રીમાં આપી દેશે, અને એક્ઝામ રેડી હશે ત્યારે ખાલી માત્ર તમારે દાખલા ગણીને આવવાનું રહેશે. બસ આટલું તમે કરશો એટલે તમને ઘણા બધા પ્રોફિટ થઈ જશે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટુડન્ટને શું બેનિફિટ મળે જો એપ્લિકેશનમાં જોડાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે, ક્વિક રિવિઝન થઈ જશે, અટ્રેક્ટિવ લર્નિંગ છે અને કોન્ફિડન્સ તમારો બૂસ્ટ થઈ જશે કે તમે જ્યારે તૈયારી નથી કરી અને એ ટાઈમમાં લાસ્ટ ઘડીમાં જો તમે માત્ર 5-6 વિડીયો જોઈને એક યુનિટ કમ્પ્લીટ કરી શકતા હોય તો તમને ઘણું બધું આવડી જવાનું છે. તો આ બેનિફિટ માત્ર ને માત્ર 7 જે બેનિફિટ છે એટલે 7થમાં લખેલું છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર જરૂરથી તમે આ કોર્સ પરચેસ કરજો. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એ પહેલાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટની એક સક્સેસ આપણી પાસે કી છે, એ પણ હું તમને કરાવી દઈશ. ચલો તો હવે આજનો સેશન આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો દાખલાની શરૂઆત કરીએ તે પહેલાં આપણે એકવાર રકમ છે અચૂકપણે વાંચવી જોઈએ અને રકમ જ સમજવા જેવી છે. ધ ઇન્ફોર્મેશન ઓફ ધ એસકે ઇન્ડસ્ટ્રી રો મટીરિયલ. હવે અહીંયા એક એસકે લિમિટેડ છે, એની પાસે રો મટીરિયલ છે, અલગ અલગ રો મટીરિયલ છે, એક એક્સના છે એક વાયના છે, બંને ઓમ અલગ અલગ ડિફરન્સ છે. નેક્સ્ટ એના પછી એઝ અ ગિવન એઝ ફોલો ઓર્ડર ડ્યુરેશન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડ્યુરેશન એટલે સમયગાળો પણ આપે છે. મટીરિયલ એક્સમાં 3 અને 5 વીક હોય છે, તો વિદ્યાર્થી મિત્રો 3 અને 5 છે અને ત્યાર પછી એટલે ટૂંકમાં જો આ 3 છે ને એને મિનિમમ કહેવાશે અને 5 ને મેક્સિમમ કહેવાશે. જો આ પાછું યાદ રાખવું પડે સ્ટુડન્ટ્સ. અને આવી રીતે તમારે અભ્યાસ કરવો હોય તો તમે જલ્દીથી એસસીસી એપ્લિકેશનમાં જોડાઈ જજો. હવે મટીરિયલ વાયમાં તમને મિનિમમ આપેલો છે 5 અને મેક્સિમમ ટાઈમ કેટલો છે તમારી પાસે 9. હવે આ વીકમાં છે વિદ્યાર્થી મિત્રો. હવે માની લો કે તમને એવરેજવાળું સૂત્ર પૂછાય તો તમે કહેશો કે સર એવરેજ ટાઈમ પીરિયડ ક્યાં છે? તો ભાઈ એવરેજ ટાઈમ પીરિયડ એમાં ક્યાંય હોય નહીં, દાખલામાં જ હોય. આ બેનું એડિશન કરી નાખો. ચલો તો આ બેનું એડિશન ડાયરેક્ટલી 8 થઈ જશે, 8/2 થઈ જશે એટલે એવરેજ મળે 4. એક્સના કેટલા મળશે 4. તો એવી રીતે વાય છે તો એનું એવરેજ ડાયરેક્ટ કરી નાખાય ને ભાઈ, કરી જ નખાય ને. ચલો કરી નાખો. હવે ચલો કેટલું આવી જશે ભાઈ? તો કે 40. 1440 છે એની /2 કરવા પડે એટલે 7 છે એવરેજ મળી જશે. ચલો એવરેજ વીક આપણને મળી ગયા છે. અને આવી રીતે જો તમારે સ્માર્ટલી સ્ટડી કરવું હોય તો એપ્લિકેશન તમે જરૂરથી ડાઉનલોડ કરજો. અને વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એકવાર કહી દઉં છું 111 આ જે પ્રાઇસ છે એમાં 666 એ ડિસ્કાઉન્ટ છે અને તમારે માત્ર પે કરવાના છે 445 જ પે કરવાના રહેશે. ચલો તો જલ્દીથી ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. નવા કન્સેપ્ટ તમને ક્લેરિટી સાથે ત્યાં સ્ટડી કરવામાં આવશે. તમારું અકાઉન્ટનું ગ્રુપ છે એ બધા સબ્જેક્ટના આપણે ઓલરેડી મુકાઈ ગયા છે. બાકીના કોઈ HRM છે, માર્કેટિંગ છે, ફાઇનાન્સ છે, એ બધું મટીરિયલ આપણે કમ્પ્લીટ છે. માત્ર અકાઉન્ટનું જ લગતું આપણે બાકી છે એ આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે. હવે અહીંયા તમને કીધી છે ડ્યુરેશન થઈ ગયો, મિનિમમ કન્ઝપ્શન પર વીક. હવે પર વીકમાં તમને 7000 યુનિટ આપેલા છે. પછી જો મિનિમમ કીધું તો પછી એવરેજ કન્ઝપ્શન કીધું છે 11000 યુનિટ આપેલા છે. મેક્સિમમ કન્ઝપ્શન કીધું છે એટલે 15000 યુનિટ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે નામ ઉપર જ આપેલું છે. પછી ઓર્ડર ક્વોલિટી. હવે ઓર્ડર ક્વોલિટીની અંદર મટીરિયલ એક્સ આપેલો છે, મટીરિયલ એક્સના 18000 છે અને મટીરિયલ વાયના 1 લાખ યુનિટ છે. હવે આપણે 4 જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. ઓર્ડર લેવલ છે, મિનિમમ લેવલ છે, મેક્સિમમ લેવલ છે, એવરેજ સ્ટોક છે. આનો જ આપણે યુઝ કરવાનો છે. ચલો સરસ મજાની મેં રકમ સમજાવી દીધી છે. ત્યારબાદ હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આપણે એક્સપ્લેન કરાવી દઈએ એટલે સ્ટડીમાં કોઈ જાતનો ક્વેરી ન રહે. અને એસકે ઇન્ડસ્ટ્રીમાં કાચા માલમાં એક્સ અને વાય એટલે અહીંયા આપણે જો એક ઇન્ડસ્ટ્રીની અંદર બંને વસ્તુના આપણે પ્રોડક્શન અલગ અલગ કરવાના છે, એક એક્સના અને એક વાયના. ખાસ યાદ રાખજો. હવે આ માહિતીમાં વર્દી મુદત એટલે કે સમયગાળો. એક્સનો સમયગાળો ઓછામાં ઓછો 3 છે, વધુમાં વધુ 5 છે. આ બેનો સરવાળો કરી નાખો એટલે 8 આવી જાય અને આ બેને ભાગ્યા 2 કરી નાખો એટલે એવરેજ મળે 4. ચલો આઈ હોપ કે તમને રમતા રમતા બધું આવડતું જશે. પછી માલ છે વાયના, તો વાયમાં બેનું એડિશન કરી નાખો બેટા, 40 થશે. 40/2 કરવાના અને ત્યાર પછી 7 છે આપણને એવરેજ મળી જશે. તો આ વાયનું પણ એવરેજ ટાઈમ આપણને મળી ગયો. નેક્સ્ટ એના પછી લઘુત્તમ વપરાશ આપણે અઠવાડિયામાં 7000 એકમ આપેલા છે. લઘુત્તમ કીધું છે ને ગુરુત્તમ કીધું છે. ભાઈ હવે બધાને ખબર જ છે, નાનપણથી આપણે ઓલરેડી સ્ટડી કરતા આવ્યા છીએ. ભાઈ લઘુ અને ગુરુ ભાઈ હંમેશા મોટા હોય, લઘુ ભાઈ હંમેશા નાના હોય છે. ચલો નેક્સ્ટ એના પછી સરેરાશ એટલે મેં હમણાં તમને શીખવાડ્યું તેમ બેયનું એવરેજ. તો ચલો બધાના એકમ તમને અહીંયા કમ્પ્લીટ આપેલા છે. પછી વર્દી જથ્થો આપણને આપેલો છે. માલ એક્સના કેટલા છે 80000 એકમ છે અને વાયના તમારી પાસે 1 લાખ એકમ છે.
પછી બંને પ્રકારના માલ માટે શોધ આપણે કરવાની છે. વર્દી જથ્થો, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને સરેરાશ સ્ટોકો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો હવે આ બધાના પહેલાં તો આપણને સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર તમે કઈ રીતે યાદ રાખશો? તો ઓલરેડી એપ્લિકેશનમાં તમે જ્યારે કોર્સ પરચેસ કરશો ત્યારે હું તમને એક સ્માર્ટ ટ્રીક આપીશ કે ભાઈ કયા કયા સૂત્ર કઈ રીતે તમારે યાદ રાખવા પડશે. અને કોઈ એનું એક્સ્ટ્રા લેક્ચર નહીં લઉં. જ્યારે દાખલા ગણાવીશ ને ત્યારે જ હું તમને એમાં સૂત્ર ટ્રીકથી યાદ અપાવી દઈશ. ચલો, તો આજનો સેશન છે હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલાં વર્ધિત સપાટી. તો ભાઈ પહેલું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને અહીંયા પણ હું ટ્રીક આપીશ. તમે એવું ટેન્શન ન લેતા કે ભાઈ એપ્લિકેશનમાં આપણે પરચેસ કરી તો જ ટ્રીક મળશે. ના, ચલો અહીંયા પણ ટ્રીક તો મળતી જ જશે અમુક. તો ભાઈ વર્દી સપાટી કહે છે. તો વર્દી સપાટી એટલે ભાઈ નામમાં જ વ છે. વ હોય ત્યારે વ ઉપરથી જ ચાલુ કરવું પડે. એટલે ખાસ રાખજો, વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય. ચલો, વધુમાં વધુ શું કહેવાય? વ એટલે વધુમાં વધુ વપરાશ ને વધુમાં વધુ સમય. તો વિદ્યાર્થી મિત્રો વધુ હોય ને એવું લેવાનું છે. વર્દીને કોની યાર સંબંધ છે? વધુ જોડે સંબંધ છે, જેને અંગ્રેજીમાં કહેવાશે ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ એટલે મેક્સી જે આપણે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે ને મેક્સી, એના બેઝ ઉપર આપણે યાદ રાખવાનું છે. ચલો, તો નેક્સ્ટ એના પછી ઓર્ડરિંગ લેવલ એટલે શું આવશે? મેક્સિમમ કન્ઝમ્પશન, મેક્સિમમ ટાઈમ. ચલો, તો આ બેઝ ઉપર આપણે પહેલાં સૂત્ર રીડ કરશું. પહેલાં હું ચારેયના સૂત્ર તમને કરાવી દઈશ વિદ્યાર્થી મિત્રો, પછી દાખલાની શરૂઆત કરાવીશ એટલે તમને મજા આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લઘુત્તમ સપાટી. હવે નામમાં લઘુ છે ભાઈ. શું છે નામમાં? જ્યારે લઘુત્તમ છે, લઘુ એટલે કે નાનો. શું સાથે? નાનો. તો નાનો ભાઈ છે તો ભાઈ આપણે માની લો કે 3 ભાઈઓ હોય. ચલો, તો 1 અ બ અને ક એટલે કે એ બી અને સી, આ ત્રણેય ભાઈઓ છે. આ સી છે એ લઘુભાઈ છે. લઘુભાઈને હંમેશા આ બી હારે ભળે છે. સરસ મજાનું. બી એટલે કોણ? તો કે વચલો. વચલો એટલે કોણ? તો કે સરેરાશ. તો સરેરાશ હારેનો સંબંધ છે, ખાસ યાદ રાખજો. ચલો, અને હા, હવે આ બેઝ ઉપર આપણે થઈ જાય છે. તો લઘુભાઈ આપણને યાદ રહી જશે. લઘુત્તમમાં શું આવશે? તો ભાઈ તમે જે ઉપલું સ્ટેપ શોધ્યું ને વર્દી સપાટી, તો લેવાની છે. લઘુને વર્દી હારે સંબંધ છે. વર્દી પછી તમારે માઇનસ શું કરવાનું છે? તો ભાઈ એવરેજ એટલે કે એવરેજ ટાઈમ ને એવરેજ કોસ્ટ, આ બે તમારે ધ્યાનમાં લેવાના છે. અને એવરેજ છે બંનેનું મલ્ટિપ્લિકેશન પણ કરવું પડશે. ચલો, લઘુભાઈ તમને આઈ હોપ કે યાદ રહી ગયા હશે. અને મિની લેવલ, તો મિની ઘણાનું નામ હોય છે ભાઈ, તો એને આપણે મિની કરીને પુકારતા હોય છીએ. ચલો, મિનીમાં આપણે શું આવશે? તો કે ઓર્ડર લેવલ આવશે અને માઇનસ એવરેજ ટાઈમ ને એવરેજ કોસ્ટ આવશે. ચલો, નેક્સ્ટ એના પછીનો વિદ્યાર્થી મિત્રો ગુરુમાં આવ્યા જાય. હવે ગુરુ, ચલો, તો ગુરુવારને આપણે કઈ રીતે યાદ રાખવો એ પણ જોઈ. ગુરુ કોને કહેવાશે એ પણ આપણે જોવાના છે. ચલો, નામમાં ગુરુ છે. ગુરુભાઈ એટલે હંમેશા મોટા આવશે, મોટા ભાઈ કહેવાય છે. ચલો, તો આપણે ગુરુત્તમ સપાટી કીધું છે. તો ગુરુત્તમ સપાટીને ભાઈ લઘુ કે ગુરુ બંનેમાં પહેલાં વર્દી તો કોમન જ છે. વર્દી તો પહેરી જ લેવાની છે. વર્દી સપાટી આવશે. અને ગુરુમાં પાછું ઊંધું. મોટા ભાઈ છે ને એ નાનાનું વધારે માન રાખે. કોનું રાખે? ઓછામાં ઓછું હોય ને એટલું. એટલે ગુરુને હંમેશા નાના ભાઈ બહુ ગમતા હોય છે. એટલે ઓછામાં ઓછો શું લખ્યો છે? વપરાશ લખ્યો છે ને ઓછામાં ઓછો સમય. અને લાસ્ટમાં એ લોકો પાછો જથ્થો લેવાઈ જશે. તો ખાસ યાદ રાખજો, વર્દીનો જથ્થો પણ તમારે યાદ રાખવું પડશે. એટલે સૂત્ર શું થશે? ગુરુત્તમ સપાટી બરાબર વર્દી સપાટી, પછી ગુણ્યા પહેલાં માઇનસ કરવાનું છે, પછી ઓછામાં ઓછો વપરાશ અને ગુણ્યા ઓછામાં ઓછો સમય, અને પછી વત્તા તમારે વર્દી જથ્થો કરવાનું છે. ચલો, અંગ્રેજીમાં પણ કરાવી દઉં. મેક્સિમમ લેવલ એટલે વધુમાં વધુ થશે. તો વધુને સંબંધ ઓર્ડરિંગ લેવલ તો છે, પરંતુ મિની એરે સંબંધ છે. તો મેક્સીને કોની એરે સંબંધ છે? મિની એરે. તો મિની કન્ઝપ્શન, મલ્ટિપ્લિકેશન, મિની ટાઈમ અને વત્તા પહેલાં તમારે શું કરવું પડે? ઓર્ડરિંગ ક્વોન્ટિટી અથવા ક્વોલિટી ખાસ તમારે યાદમાં રાખવું પડશે. ત્યાર પછી લાસ્ટ જે ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ્સ, એ પણ કરાવી દઉં છું. એવરેજ મેં હમણાં શરૂઆતમાં તમને ઓલરેડી શીખડાવ્યું હતું ભાઈ. એવરેજ એટલે વચલો ભાઈ કહેવાય. એક એ છે, એક બી છે, સી છે. ચલો, આ બી વાળું આપણે યાદ રાખવું પડે. તો સરેરાશ સ્ટોક સપાટી કે જ્યારે ભાઈ કાંઈ ન હોય કે ભાઈ લઘુ ને ગુરુ બેયનું સરવાળો કરવાનો. શું કરવાનો? લઘુભાઈ અને ગુરુભાઈ બંનેનો તમે સરવાળો કરી નાખો અને એને ડિવાઇડેડ 2 કરી નાખો એટલે તમને એવરેજ મળી જશે. ચલો, એવરેજ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ અને મિનિમમ લેવલ ડિવાઇડેડ બાય 2. ચલો, આઈ હોપ કે તમને બધાને સૂત્ર અત્યારે આવડી ગયા હશે. સૂત્ર આ રીતે ખાસ તમારે પાકા કરવા પડશે. 2-3 વાર જોશો એટલે આવડી જશે. ચલો, સૌપ્રથમ વર્દી સપાટી છે એનું સૂત્ર તમને બધાને આવડી ગયું હશે. વર્દીને કોની સંબંધ છે? વધુ વપરાશને વધુ સમય સાથે. ચલો, તો વધુ વપરાશ કોને કહેવાશે અને વધુ શું કહેવાશે? સમય. ચલો, વધુ સમય અને વધુ વપરાશ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્સની માહિતી છે, એક વાયની માહિતી છે. તો સૌપ્રથમ આપણે પહેલાં વપરાશ. તો ભાઈ વધુ વપરાશ, તો હવે ક્યાંય વધુ ન લખે.
મેં તમને હમણાં જ કીધું હતું વધુ કોઈ લખશે નહીં. વધુને આપણે અહીંયા ગુરુ કહેવાશે. શું કહેવાશે? ગુરુ. ખાસ યાદ રાખજો. તો તમને ગુરુત્તમ વપરાશ કેટલો આપેલો છે? 15. તો પહેલાં અહીંયા તમારે 15 લેવા પડે બેટા. ચલો, અને અહીંયા તમારે નીચે વાયમાં એટલા જ લેવા પડે, કારણ કે બેયના અલગ અલગ કાંઈ આપ્યા નથી એટલા માટે. પણ ના, સમયગાળો અલગ છે ભાઈ. તો અહીંયા વર્દીનો જે સમયગાળો એક્સ છે, ઉભા રહ્યો પેન બદલાવી નાખી, આ એક્સ છે એનો સમયગાળો જો વધુમાં વધુ કેટલો થાય? 5. એટલે અહીંયા આપણે 5 લેવા પડે, બસ, બીજું કંઈ નથી. અને અહીંયા આપણે કેટલા લેવા પડે? તો કે 9 લેવા પડે. બસ આટલું કરી નાખો એટલે પહેલું સ્ટેપ પૂરું. ભાઈ દાખલો પૂરો થઈ ગયો, પહેલું સ્ટેપ એ પૂરું થઈ ગયું. ચલો બતાવી દઉં તમને. જો આ ટાઈપનું જ આપણે કર્યું છે. ચલો જોઈ શકો છો તમે, કેલ્શિયમમાં ગુણાકાર કરીને જોઈ લેજો, એકવાર જવાબ આવી જશે. બીજું કાંઈ આમાં હતું નહીં. ચલો પહેલું સ્ટેપ બધાને આવડી ગયું, બીજું સ્ટેપ એ તમને બધાને આવડી ગયું છે. ચલો પહેલું ને બીજું સ્ટેપ એક્સ અને વાય વાળું પૂરું થઈ ગયું છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો જો આ પરફેક્શન આપણે કહેવાય છે, અહીંયા આપણે રોમન નંબર એ કરી છે અંદર, એટલે જેથી કરીને કોઈને કન્ફ્યુઝ ન થાય અને વ્યવસ્થિત આપણે રાઇટિંગ કરેલું હોય છે, પ્રેઝન્ટેશન હોય છે. ચલો આ બધુંય તમને પરફેક્ટ જોવા મળશે. અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સર અમારી પાસે એપલના ફોન હોય છે તો અમારે શું કરવું? તો ભાઈ એના માટે આપણે સોલ્યુશન મળી ગયું છે. કોઈને કાંઈ ક્વેરી હોય તો ખાલી મેસેજ કરજો, હું તમને જે ટ્રીક આપીશ એ રીતે તમે સોલ્વ કરશો. અને હું અહીંથી એક કોડ આપીશ, એ કોડ તમે નાખશો ને એટલે તમારે ડાયરેક્ટ એપ્લિકેશન છે એ જનરેટ થઈ જશે. ચલો એનું સોલ્યુશન આપણે ઓલરેડી જે પૂછી લીધું છે અને મળી જશે. તમે ટેન્શન ન લેતા કે તમે હવે સ્ટડી કરી શકશો. ઘણા લોકોની કોમેન્ટ હતી અને મેસેજ હતા એટલા માટે. ચલો તો તમને સોલ્યુશન મળી જશે. કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજ કરજો અને અમને ટાઈમ મળશે ત્યારે અમે તમને જવાબ આપી દઈશું. બાકી કાંઈ પણ હશે સ્ટડીને લગતું તો અમે તમને ઇન્ફોર્મ કરશું. ચલો, અને લઘુત્તમ સપાટી વિશે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ સપાટીમાં હમણાં જ આપણે સૂત્ર પાકું કર્યું હતું. ભાઈ લઘુ એટલે કોણ? તો કે લઘુ ભાઈને વચલા એરે સંબંધ છે. તો લઘુ એરે પહેલાં વર્દી સપાટી લેવાની, એટલે જે પહેલું સ્ટેપ તમે શોધ્યું ને એ. તો અહીંયા પહેલાં સ્ટેપ આપણી પાસે 1 અને 2 છે, એક્સનું છે અને વાયનું છે. તો આપણે એક્સ હોય ત્યારે એક્સનું લેવાનું, વાય હોય ત્યારે વાયનું લેવાનું. પછી એનું સૂત્રમાં આવશે માઇનસ સરેરાશ સમય અને સરેરાશ વપરાશો. તો ભાઈ એવરેજ, તો એવરેજ આપણે હમણાં શોધ્યું હતું, તમને ખબર જ છે ભાઈ, મેં એવરેજ હમણાં તમને બધાને શોધતા શીખડાવ્યું છે. ચલો તો આપણે વર્દી સપાટી હમણાં અહીંયા જો એક્સના જે છે એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. જો એવરેજ એક્સના કેટલા છે? 75. ચલો નેક્સ્ટ એના પછી તો વાયના કેટલા છે બેટા? 1,35,000. ચલો પહેલાં આપણે એક્સની ગણતરી કરી, એક સાથે બેયની નહીં કરી, પહેલાં એકમાં જવાય આપણે, પછી વાંધો ન આવે. ચલો તો અહીંયા તમને જો 4 અઠવાડિયા લખ્યા છે. શું કામ લખ્યા છે? અહીંયા મેં જો સંપૂર્ણ ગણતરી લખી છે. 3 + 5 = 8, 8 / 2 અને / 4. રકમ એ તમારે એક જ વાર જોવી પડે ત્યાં તમને યાદ રહી જાય. અને ભાઈ 11,000 એકમો, તો એ આપણે એકવાર જોઈ લઈએ કે એ આપણને આપેલા જ છે કે અહીં આપણે ટીચ નથી કર્યા, કારણ કે જો અહીંયા રકમમાં જ આપેલું છે સરેરાશ વપરાશો. સરેરાશ વપરાશ એટલે અંગ્રેજીમાં આપણે કહી દઈએ ભાઈ એવરેજો. શું આપ્યું છે? એવરેજો. ચલો એવરેજ તો બંનેમાં 11 તો રહેશે. ચલો 11,000. અને હા ભાઈ આનું જે એવરેજ છે મેં તમને શરૂઆતમાં જ શીખવાડ્યું હતું. અહીંયા સરવાળો 8 થાય, 8ના અડધા કેટલા થાય? 4. અહીંયા 14 થાય, 14ના અડધા 7. ચલો આઈ હોપ કે તમને બધાને હવે ખબર પડી ગઈ હશે. ચલો તો આ પહેલું સ્ટેપ આપણે પતી જાય છે વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે વર્દીમાં એક્સનું લેવલ છે એ પૂરું કરી નાખી. તો પહેલાં તમારે 4નો ગુણાકાર 11 સાથે કરવો પડે. 11 ચોક 44 એટલે 44,000 આવે. 75,000 છે એમાંથી તમારે લેસ કરવા પડે 44, એટલે તમને મળે 31,000 યુનિટો. ચલો ડન. પહેલું આપણે થઈ જાય છે. પછી વાયનું પણ આપણે કરી તો વાયમાં સેમ જ થશે ભાઈ. અહીંયા 7 કઈ રીતે આવ્યા અહીંયા ગણતરી બતાવી છે, તમે જોઈ શકો છો. 11 અને 7નો બેનું મલ્ટિપ્લિકેશન કરો, 77,000 આવશે. અને આપણી પાસે એકમ કેટલા હતા? 1,35,000 છે, એમાંથી તમે લેસ કરશો એટલે તમને મળશે 58,000 યુનિટો. ચલો આપણે આ 2 સ્ટેપ પૂરા કરી નાખ્યા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે સિમ્પલ દાખલો છે એ પતવા જ આવ્યો છે. ગુરુત્તમ સપાટી જોઈ લઈ. તો ગુરુત્તમને ભાઈ જથ્થા એરે સંબંધ છે, ખાસ યાદ રાખજો. વર્દીને જથ્થો બંને વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. ચલો પહેલાં સૂત્ર બતાવી દઈએ એટલે જેથી કરીને કોઈને કાંઈ ક્વેરી ન થાય. ઓલરેડી આપણે સૂત્ર પાકું કરાવેલું હતું કે ભાઈ ગુરુત્તમનું સૂત્ર શું છે? તો કે એને વર્દી એરે સંબંધ છે, ઓછામાં ઓછો વપરાશને ઓછામાં ઓછો સમય લેવાનો છે અને વર્દી જથ્થો એક પ્લસ કરવો પડશે. ઓર્ડરિંગ લેવલ માઇનસ તમારે કરવાનું છે મિનિમમ કન્ઝપ્શન, મલ્ટિપ્લિકેશન મિનિમમ ટાઈમ, અને પછી એડિશન કરવાનું છે ઓર્ડર ક્વોન્ટિટી. ચલો તો તમને પહેલી વસ્તુ એ ભાઈ ઓર્ડરિંગ લેવલ. તો ઓર્ડરિંગ લેવલ છે એ ઓલરેડી આપણે પહેલું સ્ટેપ જ છે વિદ્યાર્થી મિત્રો, આપણને જે મળ્યું હતું એ. તો ભાઈ પહેલાં જે આ પહેલું સ્ટેપ છે ને, જો એ મેં નંબર આપ્યો છે
તમને સમજાઈ જાય ને એટલા માટે જો અહીંયા નંબર 1 આપેલો છે. અને હા આ આપણે શું મળ્યું વર્ધી સપાટી, તો વર્ધી સપાટી એક્સના કેટલા છે 75, વાયના કેટલા છે 35. આ બે વસ્તુ આપણે પહેલાં અહીંયા મૂકી દેવી પડે. ચલો તો જો આ એક્સમાં પહેલાં આપણે કેટલા મૂક્યા છે 75,000 યુનિટ મૂકી દીધા છે, અને વાયમાંય આપણે મૂકી દીધા છે 1,35,000. ચલો પછી નેક્સ્ટ એના પછી આપણે શું લેવાનું છે મિનિમમ કન્ઝપ્શન. તો આપણી પાસે મિનિમમ એટલે આપણે પહેલાં ઇંગ્લિશમાં વહી જાય. ચલો મિનિમમ અહીંયા આપણને ડાયરેક્ટ મળી જ ગયું છે, તમે જોઈ શકો છો. મિનિમમ કેટલું છે આપણી પાસે 7,000 યુનિટ, એટલે ઓછામાં ઓછું. અને સમય આપણે કેવો લેવાનો છે ઓછામાં ઓછો. સ્ટુડન્ટ્સ આ તમે ખાસ યાદ રાખજો, તમારા માટે થોડુંક આ ટફ પડે, પરંતુ આ સૂત્ર આવડી જશે ને એટલે કાંઈ ક્વેશ્ચન નહીં રહે. અને વિદ્યાર્થી મિત્રો હવે મિનિમમ એટલે ઓછામાં ઓછું, તો સમયગાળો કેવો લેવાનો ઓછો જ લેવાનો, તો એની એટલે 3 લેવાના. અને ત્યાર પછી હવે આની એટલે વાયનું કરી તો આપણે 5 લેવાના, અને એનો 7 આવે. અને લાસ્ટમાં જો તમને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા નવી આવશે, કઈ તો કે તમારે ઓર્ડર ક્વોન્ટિટી લેવું પડે. તો ઓર્ડર ક્વોન્ટિટી બેયના આપ્યા છે, એક્સના 80 આપ્યા છે અને વાયના તમને 1 લાખ આપેલા છે. બસ આ ખાલી સૂત્ર બેઝ ઉપર તમારે ગોઠવવાના છે. અને આ થોડાક હજી અમુક પ્રકારના એડવાન્સ લેવલના સૂત્ર આવશે, ટેન્શન ન લેતા. એપ્લિકેશનમાં તમે જોડાઈ જશો તો હજી કયા પ્રકારના દાખલા પૂછાશે એની પણ તમને માહિતી આપીશ. પહેલાં આપણે આ કરવાનું છે, આ દાખલો પૂરો કરી 7,000 ગુણ્યા 3 કરી નાખીએ એટલે 21 થઈ જશે. અને ત્યાર પછી પહેલાં માઇનસ અને પછી સરવાળો. ચલો ઇઝિક્વલ આ બધી તમને ગણતરી તો ધીરે ધીરે આવડતી જ હોય છે, એટલે અહીંયા તમારે કંઈ ટેન્શન લેવા જેવું નથી. ચલો અને અહીંયા પણ પહેલાં તમે શું કરશો ગુણાકાર કરી નાખવાનું, 7 પંચાને 35 થઈ જાય, પછી તમે વત્તા અને માઇનસની બધું કરી નાખજો. ચલો એ સરેરાશ સ્ટોક. હવે વિદ્યાર્થી મિત્રો સરેરાશ સ્ટોકમાં શું છે, તો સરેરાશ સ્ટોકમાં સૂત્ર શું છે ગુરુત્તમ સપાટી લઘુત્તમ સપાટી, એટલે 2 નંબર ને 3 નંબર. જોવો ને તો ભાઈ આપણે 2 નંબરમાં લઘુત્તમ શોધ્યા હતા, 2 નંબરમાં લઘુત્તમ હતું અને 3 નંબરમાં શું હતું તો કે ગુરુત્તમ. ચલો આ બેયનું આપણે અહીંયા સરવાળો જે આવ્યો છે એક્સ અને વાયના નિયમ પ્રમાણે આપણે લેવાનો છે, તો બંનેના આપણે લેશું. તો પહેલાં આપણે એક્સની માહિતી લઈ લઈ, તો ગુરુત્તમ પહેલાં વયા જાય. ગુરુત્તમમાં એક્સ કેટલા છે 1,34,000 છે. ચલો 1,34,000 છે. અને ત્યાર પછી ઉપર કેટલા છે એ જોઈ લઈ, તો કે અહીંયા પહેલાં નામ બતાવી દઉં. આ નંબર 2 લઘુત્તમ સપાટી છે, અને લઘુત્તમ સપાટીમાં એક્સ કેટલો છે 31 છે. ચલો તો આ બેનું તમે પહેલાં એડિશન કરી નાખો, 1,34,000 વત્તા 31. ચલો બેનું એડિશન કેટલો આવશે 1,65,000 ડિવાઇડેડ બાય 2. ચલો 82,500 રૂપીસ આવશે, સોરી યુનિટ આવશે. ચલો આઈ હોપ કે તમને આ સ્ટેપ અહીંયા સમજાઈ ગયો હશે. અને નેક્સ્ટ આપણે લાસ્ટ પછી આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વાય માટે પણ સેમ જ છે, 2 લાખ છે અને 58,000 છે. તો ચલો બતાવી જ દઉં છું હવે. ભલે અહીંયા આપણને વાયના પહેલાં 2 લાખ મળી જાય છે યુનિટ, અને ઉપર જે આપણે શોધ્યા છે 58,000 એ પણ જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. આ બેનું એડિશન કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો 2,58,000 જ આવશે, કારણ કે ડાયરેક્ટલી 2,58,000 છે, અને ડિવાઇડેડ બાય તમે 2 કરી નાખો સ્ટુડન્ટ્સ, એટલે તમને એવરેજ મળી જશે. ચલો એવરેજ સ્ટોક વાયનો પણ આપણને મળી જશે 1,29,000. તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં નવા સૂત્ર આવશે, તો એ કયા આવશે? એક તો ભાઈ ડેન્જરિંગ લેવલ આવશે, સેફ્ટી લેવલ આવશે, રીઓર્ડનિંગ લેવલ આવશે. આ બધા આપણે જે સૂત્ર છે ડીપમાં ભણવા હોય તમારે તો ખાસ એપ્લિકેશનમાં જોડાઈ જજો, એટલે ત્યાંથી તમને સેફ્ટી લેવલના ફોર્મ્યુલા કરાવી દઈશું, ડેન્જર લેવલના એ ફોર્મ્યુલા કરાવી દઈશું. એક પણ સૂત્ર આપણે બાકી નહીં રહે એ ટાઈપનું આપણે દાખલા ગણાવી દઈશું, એટલે જેથી કરીને સ્ટુડન્ટને કાંઈ ક્વેશ્ચન નહીં રહે. અને લાસ્ટમાં આપણે આ બધા સમ કર્યા પછી ઘણું બધું તમને મોટિવેશન પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઇન્વેન્ટરી સબ્જેક્ટમાં આપણે જે કરાવ્યો છે એમાં તમને કોઈને મજા આવી હોય તો સક્સેસ તમને આ ચાવી મળી જાય છે અહીંથી. અને તમને હજી કહું છું, રિક્વેસ્ટ કરું છું કે 445માં તમારો સબ્જેક્ટ છે, તમે પરચેસ કરી શકો છો. અને જે લોએસ્ટ કોસ્ટ છે અને તમને હાઈ પ્રોફિટ મળશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો કે 111 અત્યારે તમે આટલી 3 બુક લેજો તો આટલી તો કોસ્ટ લાગી જશે, પરંતુ લોએસ્ટ કોસ્ટમાં તમને હાઈ પ્રોફિટ મળવાનો છે. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, સબસ્ક્રાઈબ માય ચેનલ. ટાટા, બાય બાય, હેવ અ નાઇસ ડે.